હોળીના પર્વની આ ઉજવણી ત્યારે અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં પણ હોળીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. એના જીવંત દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. એબીપી અસ્મિતા પર અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ મંદિરના હોળીના પર્વના દ્રશ્યો. અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં ઉત્સાહપૂર્વક હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે. અહીંયા ત્યારે જ અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ રહ્યા છે અહીંયાના માહોલની વધુ જાણકારી આપવા માટે. જી રાજલ, જણાવો કેવો માહોલ બની રહ્યો છે સ્વામિનારાયણ મંદિરમાં? અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં હોળીની ઉજવણીના જીવંત દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા પર. અને અહીંયા ઉત્સાહપૂર્વક હોળીની ઉજવણીમાં સૌ ભક્તો અહીંયા જોડાયા છે. જે પ્રમાણે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આ જીવંત દ્રશ્યો છે બિલકુલ અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી, જ્યાં હોળીના પર્વની આ ઉત્સાહપૂર્વક ઉજવણી. અમારા સંવાદદાતા રાજલ બારોટ ફરીથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી રાજલ, કેવો માહોલ બની રહ્યો છે અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં? જોવા મળી રહી છે. ખાસ કરીને અહીંયા કાળુપુર મંદિરના જે લાલજી સ્વામી છે તેમના હસ્તે અહીંયા આગળ સૌ કોઈ અહીંયા ફૂલોની ઉજવણી કરી રહ્યા છે. જી તનુજ. જી રાજલ, દિવસ દરમિયાન કેવા કાર્યક્રમો તો રહેવાના છે સાથે જ આજે? સવારથી અહીંયા આગળ સ્વામિનારાયણ મંદિરમાં પૂજા અર્ચના થઈ છે, આરતી કરવામાં આવી છે. ત્યારે હરિભક્તો અહીંયા આગળ ફૂલોલ ઉત્સવની ઉજવણી માટે આવ્યા છે. નાના બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઈ અહીંયા આગળ આ ઉજવણીમાં જોડાયા છે. સૌના ચહેરામાં એક આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે અને આ ફૂલોલ ઉત્સવની ઉજવણી કરતા હોય છે. જી રાજલ, તો આ ફૂલડોલ ઉત્સવ આનું શું મહાત્મ્ય છે અને કઈ રીતે એને ઉજવવામાં આવે છે? હોળીની વાત કરવામાં આવે તો અહીંયા આગળ દર વર્ષે ફૂલોલ ઉત્સવ ઉજવણી થતી હોય છે. અહીંયા આગળ જે કાળુપુર સ્વામિનારાયણ મંદિરના જે વંશજ જે કહી શકાય એવા લાલજી મહારાજ દર વર્ષે અહીંયા આગળ આવે છે. હરિભક્તોને પોતાના ભક્તિ રંગમાં અહીંયા આગળ રમતા હોય છે અને હજારોની સંખ્યામાં હરિભક્તો અહીંયા આગળ આવે છે, દર્શન કરે છે અને આ ઉત્સવને ધામધૂમપૂર્વકથી ઉજવણી કરતા હોય છે. જી રાજલ, તો આજે સમગ્ર દિવસ દરમિયાન આ ફૂલડોલ ઉત્સવની ધૂમ રહેશે સ્વામિનારાયણ મંદિરમાં? સાંજ સુધી અહીંયા હરિભક્તો જોવા મળશે? આ જે ફૂલોલ ઉત્સવ છે એ અત્યારે એમનું પ્રારંભ થયો છે. બસ ટૂંક સમયમાં આ ઉત્સવ પતી જશે. હરિભક્તો અહીંયા આગળ રંગે રંગાયા બાદ ત્યાં પોતાના મિત્રોની સાથે રમતા હોય છે. એટલે અત્યારે જ ફૂલોલ ઉત્સવની ઉજવણી થાય છે. ત્યારબાદ હરિભક્તો પોતાના ઘરે જાય છે, પોતાના સ્વજનો અને સગા સંબંધીઓની સાથે આ ધૂળેટીની ઉજવણી કરતા હોય છે.
જી રાજલ, આભાર આપનો આ જાણકારી આપવા માટે. તો ફૂલડોલ ઉત્સવની ઉજવણી અહીંયા અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં અહીંયા ઉત્સાહપૂર્વક આ હોળીના પર્વની ઉજવણી અહીંયા થઈ રહી છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી આ બિલકુલ જીવંત દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા પર. ત્યાં હરિભક્તો અહીંયા ધામધૂમ અને ઉત્સાહપૂર્વક શ્રદ્ધાપૂર્વક આ હોળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને આ જીવંત દ્રશ્યો છે બિલકુલ અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી હોળી પર્વની ઉજવણીના ફૂલડોલ ઉત્સવની આ ઉજવણીના. તો બિલકુલ જીવંત દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો આ અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં, જ્યાં ફૂલડોલ ઉત્સવ હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં અહીંયા ભક્તો હાજર છે અને